તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગ્રીનલેન્ડ તરફ. તો મારા સાથે મારા બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં આવીશ? ગ્રીનલેન્ડ તને બીજી વાર લઈ આવીશ. ભલે ડન આવીશ ને? આજે રોજે નહીં આવે. ટાટા બાય બાય. તો મિત્રો થોડીક જ ક્ષણોમાં આપણે પહોંચી જશું ગ્રીનલેન્ડ અને જોશું કે ત્યાંનો કેવો વ્યૂ છે. અરવિંદભાઈ તમારું શું કેવું છે? કેવો હશે વ્યૂ? તમે ફર્સ્ટ ટાઈમ જાવ છો? હું પણ ફર્સ્ટ ટાઈમ. આપણે જોઈએ કે કેવો હશે વ્યૂ. બધા તો લોકો કહે છે સારો છે. જોઈએ હવે કેવો આવે છે. અરવિંદભાઈ તમે પણ હવે ખેતર લઈ લ્યો. હા આવું જોરદાર શું કારણ છે? ભાઈ તમને કહું છું કે તમે લઈ લ્યો. અમે શું આવી અમારા જેવા ભાઈઓ તમે આપણે બધા ભેગા હોઈએ. તો ભાઈ હજી આગળ જઈ જવા દો. કાંઈ ઘાટે બાટે કાંઈ નહીં. મિત્રો આપણે પહોંચી આવે છે ગ્રીનલેન્ડ અને આજે આપણા બધા ભાઈઓ ભેગા છે. બધા પણ છે પાણી છે. આજે હાથ લાગી છે. ગ્રીનલેન્ડમાં આજે પાણી ભરાઈ ગયો છે કેમ કે વરસાદ એવું વધારે પડી ગયો છે ભુજમાં. નકર તો અહીંયા આખો ફૂલ ગ્રીનરી હોય. સામે શું છે? સામે જવાનો વિચાર છે. સામે જશું. મિત્રો આપણા વ્લોગમાં નિયારભાઈ ને આપણે લઈ લઈએ કેમ કે આપણને ફોન ન કર્યો ને કીધો નહીં કે અહીંયા. અરે ના મિત્રો, અરે ના ભાઈ એવું નથી. સોરી ગાઈસ, ચશ્મા પહેલો પેલા ગાઈસ અમને હા ગાઈસ તમે એક વસ્તુ સમજો કે અગર અમે અહીંયા પહોંચી આવત ને અમે એમ કહેત કે વત્સલભાઈ અહીંયા પાણી છે તો વત્સલભાઈ અહીંયા આવ્યા વગર થોડી રહેત. અમે કોઈ આવી જાય ને પેટ્રોલ બારીને આવે અહીંયા સુધી આવાય ને યાર, મજા કરાય યાર. પાણી છે, પાણી તમે કીધો નહીં અમે યાર. અરે યાર સોરી ગાઈસ, સોરી. મિત્રો અહીંયાથી સામત્રા ટાવર પણ દેખાય છે ફૂલ એન્ડ ક્લિયર. મિત્રો અહીંયા સળગાવવામાં આવે છે બાવરિયાઓ. તમારો શું કહેવો છે આ બધી આગને તમે જોઈને શું વિચારો છો? આગને બધો સારો જ છે. શું કામ કે કચરો નથી, આ બાવરિયા છે ભાઈ. પ્રદૂષણ નથી થતું. પાણી કોઈમાં નથી ભાઈ. પાણી કોઈ નથી લઈ આવ્યો આજે.